જૈના અને જીવદયાના પાઠ આપણે ઘણા બધા ભણ્યા, એની સાથે અભક્ષ્ય અનંત ગાયને છોડી દેવા માટે પણ આપણો જીવ તૈયાર નથી. હા, અહીંયા મોટા વડીલો જે બેઠા હશે એમની જાવ જીવની બાધા હશે, નોટ ડાઉટ. પણ જે યંગસ્ટરની અંદર રહેલા છે, જેમના વર્ષો કામની અંદર વીતી ગયા છતાં પણ આ વખતે પણ જો પછાડ લેવાનું મન ન થાય, ભલે ને ન ખાતા હોય. ઘણા વ્યક્તિઓ વર્ષોથી ન ખાતા હોય, પણ જ્યાં બાધાની વાત આવે ને ત્યાં બે ડગલા પાછળ હટી જાય. ક્યારેક કરવું પડે એ અલગ વસ્તુ રહેલી છે, પણ જે વસ્તુ આપણે નથી જ ખાતા એ વસ્તુને હાથ જોડીને બાધા લીધેલી હોય તો જીવ ઘણા બધા પાપમાંથી બચી શકે. જ્યાં સુધી એ વસ્તુ આપણી પ્રતિજ્ઞાની અંદર નથી આવી ત્યાં સુધી એનું કનેક્શન તો બધી જગ્યાએથી આપણા ઉપર પાપનું બેલ ફાટે છે. ભવ આલોચના, રોજે રોજની દૈવિક પ્રતિક્રમણ, રાય પ્રતિક્રમણ, પક્ષી પ્રતિક્રમણ, સંવત્સરી પ્રતિક્રમણ આલોચનાને માટે જ રહેલું છે. બીજી કઈ ખબર પડે કે ના પડે, પણ એટલું યાદ રાખીએ કે બસ આખા દિવસમાં આજે માને એ જ યાદ કરવું છે કે જે મેં જીવા વિરાહિયા તસ મિચ્છામિ દુક્કડમ. પછી સાચા દિલથી મિચ્છામિ દુક્કડમમાં માત્ર આખી નોકરવાળી નથી ફેરવાની. જ્યાં કને પણ આપણે જઈએ કરીએ ત્યાં કને આ જીવ દયા આપણી બહુ મોટી પૂંજી રહેલી છે. એ પૂંજી આપણને પૂર્વના પુણ્યોદયથી મળેલી છે, નહીં તો એની સામે તિર્યંચ ગતિ આપણા માટે ટ્રેલર છે. નરક ગતિને આપણે જોઈ નથી શકતા, પણ તિર્યંચોને આપણે જોઈ શકીએ છીએ. જો એ તિર્યંચ ગતિની અંદર નથી જવું તો વિરાધનાથી બચતા શીખો. વરસાદ હોય, ગરમી હોય, શિયાળાની કડકડતી ઠંડી હોય, આ રસ્તે રખડતા જે પણ તિર્યંચના પ્રાણીઓ હોય, આપણે કહીશું તમે અમારા ઘરમાં ચાલ્યા આવો, અમે આશ્રય આપીએ છીએ તમને. આવશે તો પણ બારે કાઢવાનો પ્રયત્ન કરીશું. માત્ર એક ઝલક જોઈ કરીને પણ આંખમાં આંસુ આવે ને કે આવી કરુણતા આવી જાય, પ્રભુ મારે આ ભવ હવે નથી જ કરવા. ઘણા બધા ભવ કરી લીધા, આ ભવની અંદર એટલી તો સમજણ શક્તિ આપ કે જ્યાં સુધી મારું ગાડું ચાલે છે ને ત્યાં સુધી ચલાવી લઉં, જ્યાં નથી જ ચાલતું ત્યારે તો મને બધું જ કરવું પડે છે, પણ જેટલું બને એટલું મારા જીવથી વિરાધના ઓછી થાય. અને એ વિરાધના ઓછી કરવાને માટે ભલે 12 વ્રત ન લઈ શકાય, પણ જીવનમાં રોજે રોજના 14 નિયમો આરામથી ધારણ કરી શકાય. આ સભામાંથી કેટલા વ્યક્તિઓ રોજના 14 નિયમ ધારણ કરવા માંગે? ધન્યવાદ. 14 નિયમની અંદર કોઈ પછાડ નથી, માત્ર ધારવાનું જ છે. રોજે રોજના આપણે 10 જોડી કપડાં પણ બદલાવી નથી શકતા. જો જીવ ધારી લે આખા દિવસમાં આજે મને 3, 4 કે 5 વધારે છૂટ રાખો, પણ ક્યાંક લિમિટેશન તો હોય. આપણી પાસે કોઈ લિમિટ જ નથી, બધું અનલિમિટેડ જોઈએ છે. કારણ કે જમાનો પણ 5G નો અનલિમિટેડ નો રહ્યો છે. પાપો અનલિમિટેડ કરીએ, પુણ્યનો સંચય લિમિટેડ કરીએ, અને પછી આપણે કહીએ કે બધું આવું બધું કઈ રીતે થાય છે? આ કળિયુગનો પ્રભાવ છે. કળિયુગનો પ્રભાવ તો જે 5મો આરો છે વર્તવાનો છે. પોતાની પરિણતિ, પોતાના અધ્યવસાયો શું રહેલા છે એ કોઈ પોતાની જાતને તપાસતું જ નથી. સમય બહુ ઓછો છે એટલે બધા જ ટૂંકની અંદર મારે કર્તવ્ય લેવા છે. નંબર બીજાની અંદર સાધર્મિક ભક્તિ. યાદ રાખજો, સાધર્મિક ભક્તિને દાનની ગણના કરવામાં આવી નથી, એને કર્તવ્યની ઉપમા આપવામાં આવી. એ કર્તવ્ય કરતા પહેલા 4 સ્ટેપ એ સમજીએ. નંબર પહેલાની અંદર કર્તવ્ય, એનું નામ છે ફરજ. મારી કર્તવ્ય, મારું ફરજ રહેલું છે, મારી ફરજ રહેલી છે. ડ્યુટી ઇઝ માય બ્યુટી. ફરજ એ મારી સુંદરતા રહેલી છે. બીજી બધા બ્યુટી પાર્લરમાં ન જાવ ને તો પણ ચાલી જાય. શ્રાવકનું જીવન ગુણોથી શોભે, સૌંદર્યથી નહીં. શ્રાવકનું જીવન કેટેગરીથી શોભે. શ્રાવકનું જીવન સામે કોઈ વ્યક્તિ આવે અને એનો નતમસ્તક ઝૂકી જાય કે હા, આ પ્રભુ વીરના શાસનને પામેલો શ્રાવક રહ્યો છે. જે સાધર્મિકને માટે
એમ કહો કે જીન શાસનની અંદર જેના કુલક કહેવામાં આવ્યા 21 ગાથા પ્રમાણ આ સાધર્મિક નામનું કુલક રહેલું છે. એની અંદર કહેવામાં આવ્યું સાધર્મિક ભક્તિ, સાધર્મિક વાત્સલ્ય એટલું મહાન પુણ્ય રહેલું છે, એટલું મહાન કર્તવ્ય રહેલું છે કે જેને કરીને આ વર્તમાન 24 ના ત્રીજા તીર્થંકર સંભવનાથ સ્વામીએ પોતાનું તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું છે. આપણા માઇન્ડની અંદર મતલબ એટલું જ રહેલું હોય કે એક જમણવાર કરી લઈએ એટલે આપણી સાધર્મિક ભક્તિ પૂરી થઈ જાય ના. પ્રવચન સાધર્મિક અને લિંગ સાધર્મિક એ બે એના ભેદ રહેલા છે. જે હું સાંભળું છું એ બીજો આત્મા જો સાંભળે છે, જે હું ધર્મ કરું છું એનો એ જ ધર્મ એ સામે વ્યક્તિ કરે છે. હું જે વિતરાગ દેવને માનું છું એ જ વિતરાગ પરમાત્મા એના પણ દેવ તરીકે રહેલા છે. તો એ પ્રવચન સાધર્મિક એ મારો સાધર્મિક સહબંધુ છે. નંબર બીજામાં લિંગ સાધર્મિક. ચતુર્વિધ સંગ પ્રવચન સાધર્મિકમાં આવે. સાધુ અને સાધ્વીજી ભગવંતો પણ પરસ્પર સંયમી સાધર્મિક તરીકે રહેલા છે. ગચ્છ ચાહે કોઈ પણ રહેલું. આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, બાલમુનિઓ, જ્ઞાન, જ્ઞાની, તપસ્વી આ બધા જ કોઈ પણ ગચ્છના, કોઈ પણ સમુદાયના, કોઈ પણ મહાત્માઓ રહેલા હોય એ બધા જ મહાત્માઓને માટે કહેવાય કે કોઈ પણ ગચ્છના ભેદભાવ કર્યા વગર પણ જે ભક્તિ કરી શકે એનું નામ છે લિંગ સાધન. શ્રાવક ધર્મરૂપી લક્ષ્મીને વરવાને માટે કોઈ મોટામાં મોટું પુણ્ય હોય તો એ સાધર્મિક ભક્તિ રહેલી છે. હા, આ જીન શાસનની અંદર પહેલેથી પરંપરાની અંદર ઘણા બધા જીવોએ સાધર્મિક ભક્તિ કરીને પણ પોતાનું અથાગ પુણ્ય બાંધ્યો. ભરત ચક્રવર્તીથી લઈ કરીને વર્તમાનની અંદર પણ એવા નબીરાઓ પડેલા છે. પણ એ સાધર્મિક ભક્તિ કોઈ પણ જાતની એડવર્ટાઇઝ વગર થાય, કોઈ પણ જાતના અભિમાન વગર થાય, કોઈ પણ જાતની બીજા કોઈને ખબર ના પડે એ રીતે બીજાની મદદ કરવી એ સાચી સાધર્મિક ભક્તિ રહી છે. ઉપાશ્રયની અંદર એક મહાત્મા બિરાજમાન હતા. શ્રાવક વંદન કરવાને માટે આવ્યા. ખ્યાલ આવી ગયો કે બહુ જ નબળી પરિસ્થિતિ છે. મહાત્માએ સામેથી પૂછ્યું, ભાઈ જીવનની અંદર ધર્મ ટકાવવા માટે કોઈ જરૂરિયાત ખરી? સાહેબ પુરુષાર્થ ઘણા બધા રહેલા છે, પણ કમનસીબ છે કે સામે ક્યારેક હાથ લંબાવવો પડે છે. કોઈક તમારા જેવા ઉદાર દાનવીર દાતા આવેલા હશે. એ શ્રેષ્ઠી વર્યને વાત કરી આ સાધર્મિક રહેલા છે અને એ સાધર્મિકને આશ્રયની મદદની જરૂર છે અને તમારું જો પુણ્ય જાગતું છે, તમારી પાસે સંપત્તિ રહેલી છે, તમારી જેટલી ભાવના હોય એ પ્રમાણે તમે એમને કંઈ પણ યત્કિંચિત મદદ કરો. આ જીન શાસન છે ને એના કરતા પણ જગતની અંદર બહુ અલગ અલગ માનસવાળા જીવો રહેલા. મેં ગઈકાલે પણ કીધું ઉચિત દાન કરતા કીર્તિદાન વધે. એક વખત પણ ત્યાં નામ ન લેવામાં આવે ને તો જીવડાના મનની અંદર લાગી આવે બધાનું નામ બોલાયું, મારું નામ ન બોલાયું. બોર્ડ ઉપર પણ નામ લખવામાં જો ભૂલ થઈ જાય તો સામે લખનાર વ્યક્તિને પણ આપણે છોડી નથી શકતા. હાથીના દાંત બતાવવાના જુદા હોય અને ચાંપાના જુદા હોય. હતા તો ઉદાર શ્રેષ્ઠી પરિવાર વાળા હતા. કોણ જાણે શું એમને કુબુદ્ધિ સૂજી. મારા સાહેબ સામે તો બધું ડન કરીને ગયા. ઉપર હોલ હતો, ઉપાશ્રય હતો, નીચે ઉતર્યા. એ સાધર્મિકને લઈ કરીને આવ્યા અને આવી કરીને ધડાધડ 4 તમાચા મારી દીધા છે. હા, આ સત્ય ઘટના લખેલી છે. અમે દાન આપીએ છીએ તો અમારા સંઘના લોકો અમારું નામ લગાડે છે. તમારા જેવા ભિખારીને અમે દાન આપતા નથી. એ સાધર્મિકના આંખમાંથી આંસુ વહી જાય છે. એમના મનની અંદર પારાવાર પસ્તાવો થાય છે કે મેં મારા ગુરુદેવને શા માટે વાત કરી કે મને જરૂર રહેલી છે.
બીજા દિવસે વંદન કરવા આવ્યા સહજતાથી આચાર્ય ભગવંતે પ્રશ્ન પૂછી લીધો કે ભાઈ ગઈકાલે કીધેલું જે ભાગ્યશાળીને એમના તરફથી તમને કોઈ પ્રોત્સાહન પુરસ્કાર મળ્યું ખરું? એ ભાગ્યશાળીએ હાથ જોડ્યા, ગુરુદેવ આજ પછી નિયમ આપો, ક્યારે પણ પોતાના દુઃખની વાત કોઈની સામે કરવાની નહીં, કોઈને કહેવાનું નહીં. ઘરની અંદર જેવું થશે કદાચ ભગવાન ભૂખ્યું સુવાડી પણ દેશે, બીજા દિવસે કંઈ ને કંઈ કામ મળી જશે. અને એના કરતા પણ વધારે આજના સમયની અંદર મેં વધારેમાં વધારે બ્લડ ડોનેટ કરીને મારા પૈસા હું કમાવી રહ્યો છું. પણ ભાઈ જે ઘરની અંદર ખાવાના સાંસા હોય, જે ઘરમાં એટલી પૂરતો પૌષ્ટિક આહાર ના મળતો હોય તો એ બ્લડ પણ ક્યાંથી આવે? ગુરુદેવ જેમ ચાલે છે તે બસ આશીર્વાદ એ આપો. પૈસો તો આજ છે ને કાલ નથી, પણ ધર્મની આરાધનામાં ક્યારે પણ ઓટ ના. એ આચાર્ય ભગવંતે પોતાની આત્મકથાઓ લખી, એની અંદર આ અનુભવ લખ્યો અને નીચે લખ્યું કે આવું દુર્ભાગ્ય જ્યારે જાગે ત્યારે સમજી લેવાનું કે એ સંપત્તિ નીતિના માર્ગથી નથી આવી, અનીતિના માર્ગથી આવી છે, માટે કોઈકને આપવાનું મન ના. ભરત ચક્રવર્તીએ પણ જ્યારે શ્રીનામ ગણધરને પૂછ્યું છે કે પ્રભુ આત્મોદ્ધાર કઈ રીતે કરવાનો, બે જ માર્ગ બતાવ્યા, યા તો સંયમનો સ્વીકાર કરો અને યા તો સાધર્મિક ભક્તિ કરો. કોને ખબર છે કે ભરત ચક્રવર્તીના રસોડે રોજનું કેટલા મણ મીઠું વપરાતું હતું? રોજનું બોલું છું. રોજના એટલા પુણ્યશાળીઓ જમતા 10 મણ નમક રોજે રોજનું ભરત ચક્રવર્તીના રસોડે વપરાતું હતું. હવે મને કોઈ મણના ભાવ કિલો કરી શકશો તમે શ્રાવકોની? 400 કિલો રોજનું મીઠું નમક. બીજી વાત તો છોડીશ તો શાસ્ત્રમાં માત્ર એટલો જ ઉલ્લેખ આવે છે. એ ભરત ચક્રવર્તીની પરંપરાની અંદર આગળ વધતા 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 દંડવીર્ય રાજા થઈ ગયા. એ દંડવીર્ય રાજાએ પણ 8 ઉપવાસ કરીને ઇન્દ્ર પરીક્ષા કરવા માટે આવ્યા. 1 કરોડ સાધર્મિકને જમાડી કરીને પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. પુણ્ય શ્રાવકના જીવનમાં પણ એક નાનકડી ઝૂંપડી હતી, છતાં પણ બંને માણસોમાંથી દંપતીમાં એક દિવસ પુણ્ય શ્રાવક ઉપવાસ કરે, એક દિવસ ધર્મપત્ની ઉપવાસ કરે, અને પણ રોજે રોજ સાધર્મિકને જમાડવાનું તો ખરું જ. વર્તમાનની અંદર જ્યારે સગવડ બદલાય, બધી રીતે આપણને સારું જોઈએ, કારણ કે કચ્છના હિસાબે જોવા જાવ, બધા વડીલો રહેલા હોય, અચાનક મહેમાન આવવાના હોય તો હવે ભોજનશાળાઓ થઈ ગઈ. યા તો કોઈ બહુ ખાસ મહેમાન આવવાના હોય તો હજી કોઈ ઘરે કરે તો ભલે અલગ વાત છે, પણ હવે રિશ્તા છે ને, કોઈ પણ સંબંધ, કોઈ પણ રિશ્તાઓ માપવાના થઈ ગયા. સામે કેવા મહેમાન આવે છે એ પ્રમાણેની સાધર્મિક ભક્તિઓ થાય છે. અચલગચના એક સાધ્વીજી ભગવંતે લખેલી એક કથા. મહારાષ્ટ્રના કોઈ ગામની અંદર રહેવાનું થયું. રહેતા રહેતા સાંજના સમયની અંદર એક બાજુમાં ઘર હતું. જેમ આપણા કચ્છમાં હોય તેમ બીજી જગ્યાએ પણ રહેલા હોય. એ બેનને રોજનું કામ એ સોંપવામાં આવ્યું. સાધ્વીજી ભગવંત વડીલ હતા એટલે ઉપાશ્રયમાં થોડો પ્રકાશ જોઈએ. લાઇટની જૈણા કરવાને માટે એ બેન દરરોજ 7 વાગે આવે, સવારના 6 વાગે આવી કરીને બંધ કરી જાય. એમને કહેવાની જરૂર ના પડે. પછી આખો દિવસ એ બેન દેખાય નહીં. એક દિવસ પોતાનું કાર્ય કરીને પાછા જતા જતા અચાનક પગથિયા ઉતરતા ઉતરતા એ બેન પડી ગયા છે. સાધ્વીજી ભગવંતે ઊભા કર્યા, પૂછ્યું કે બેન તમને કઈ તકલીફ છે, ટેન્શન છે, શું છે? આંખમાંથી આંસુની ધાર વહે છે. ગુરુદેવ આપને કહેવાથી તો કઈ ન થાય, પણ એક વાત ચોક્કસ કરીશ કે છેલ્લા 3 દિવસથી મારું કામ ખાખડા અને પાપડ એ બધું વણી કરીને વેચવાનું મારું કાર્ય રહ્યું છે. અને એ કરતા કરતા આજે 3 દિવસથી એક વ્યક્તિ ઓર્ડર આપી ગયા. જે પણ કારણ હશે એ વ્યક્તિએ મોટો ઓર્ડર આપ્યો, એના માટે કોઈકની પાસેથી ઉછીના પૈસા લીધા.
કારણ કે માલ સામાન ભેગું કરવા માટે મારા ઘરમાં એટલું ન હતું. બાળકો 3 છે, પણ ત્રણેય બાળકો નાના હતા ત્યારે એના પિતા તો આ ફાની દુનિયા છોડી કરીને ચાલ્યા ગયા. આખા ઘરની જવાબદારી મારા ઉપર રહેલી છે. અને આજે એ 3 દિવસથી આટલો મોટો ઓર્ડર આમને આમ પડ્યું છે, કોઈ લેવા વાળું નથી. અને મારું કાર્ય તો એ છે રોજે રોજના કિલો 2 કિલો 5 કિલો જે પણ વિતરણ થાય, જે પણ વેચાય, એમાંથી જે પૈસા આવે એમાંથી રોજનો ખર્ચ ચાલે. જે પૈસા બચ્યા હતા એમાંથી રાશન ભરાવી લીધું, બધું કરી લીધું. રાશન પણ 4 દિવસનું ભરાવું એટલા જ પૈસા હતા. હવે નથી સ્કૂલની ફી ચૂકવવા માટે પૈસા, કે નથી બાળકોને કંઈ ખવડાવવા માટે પૈસા. કર્મસત્તા છે, કર્મસત્તા ગમે ત્યાંથી આવી કરીને કદાચ કોઈ લઈ જશે તો વાંધો નથી, પણ દુઃખ એ વાતનું છે બાળકોની ઉંમર 5 થી 7 વર્ષની નાનકડી ઉંમર. હવે આખો દિવસ ઘરની અંદર આનંદ કિલોલ કરતા એ બાળકો વારે ઘડીએ મને પૂછે છે કે માં જમવાનું ક્યારે તૈયાર થશે, માં રસોઈ ક્યારે બનશે, અમને બહુ ભૂખ લાગી છે, તું કેટલી વારથી તપેલી ચડાવે છે પણ અમને તું કંઈ ખાવાનું નથી આપતું. અને એ બાળકોના દુઃખ સામે માતાનું દુઃખ કેટલું મોટું બની જાય. તમે બધી માતાઓ રહેલા છો, તમને ખ્યાલ આવી જાય. એમને બેસાડ્યા, માથા ઉપર વાત્સલ્ય એ ગુરુમાએ હાથ ફેરવ્યો, કહે છે કે બધું જ સારું થશે, તમે ચિંતા ના કરો. ધર્મમાં કોઈ પણ હિસાબે તમે અડગતા જે રાખી છે એનાથી વધારે શ્રદ્ધા રાખીને કામ કરો. પણ એની સાથે સાથે એ સાધ્વીજી ભગવંતોએ ત્યાં કને નિયમ લીધો, જ્યાં સુધી આ બેનની મદદ ના કરાવી દઈએ, જ્યાં સુધી એના ઘરની અંદર રાશન એકઠું ન થાય, એના બાળકો જ્યાં સુધી જમી ન લે, ત્યાં સુધી અમારે પણ અન્ન પાણીનો ત્યાગ રહ્યો છે. હું તમને પૂછું, કોઈકના માટે કોઈક મારા સાહેબ આવું કરે, તમારો અભિપ્રાય શું? શું કહેશો? મારા સાહેબ તો સંસાર છોડીને બેઠા હી ને, ઓની કે હેની મણીલા કરી છે કોનો જરૂર. સંયમ તેનું જ નામ છે કે દિલની અંદર ભરપૂર દયા રહેલી હોય. શ્રાવકો કરતા પણ સાધુની દયા વધારે કહેવામાં આવી છે. કોઈને અહીંયા ખ્યાલ હોય તો કે શ્રાવકને માટે કેટલી દયા અને સાધુને માટે કેટલી દયા? 20 અને 27. કારણ કે શ્રાવક ક્યાં કને પણ જાય હજી બાંધછોડ કરી શકે, સાધુ ક્યાંય પણ બાંધછોડ ના જ કરી શકે. અહીંયા તમને કંઈ પણ થયું, કંઈ પણ હિસાબે ડોક્ટરે કીધું શ્રાવક અમલ તરત મૂકી દે, પણ તમે કોઈક મારા સાહેબની સાથે ગયા અને ડોક્ટર કંઈ કહે તો તમારો જવાબ શું હશે? લાઈવ એક્ઝામ્પલ આપું, કદાચ તમે કોઈક મહાત્માને બતાડવા માટે, જો શરીર જેવું તમારું છે એવું જ મહાત્માઓનું રહેલું છે, એ મહાત્માના શરીરની અંદર કોઈ પણ બ્લડની કોમ્બિનેશન આવી, ડેફિશિયન્સી આવી છતાં પણ ડોક્ટરે કીધું છે કે જો તમને ચાલતું હોય દવાના ઉપયોગને માટે ગાજર છે, બીટ છે, એ જો ખવડાવશો તો એનાથી થઈ જશે. તમે હો તો તમારો અભિપ્રાય શું હોય, ને તમારી સાથે મારા સાહેબ હોય તો તમારો અભિપ્રાય શું? એ મહાત્મા તો બોલે કે ના બોલે, એનાથી પહેલા તમે શું બોલો? એ મારા સાહેબ કે ના, ઈ મળે છડીને બેઠા, અને અહીં મળે ગેલીને બેઠા આવ્યો. આ જિંદગીને ટકાવવા માટે આપણે ઘણું બધું કરીએ છીએ, ઘણું જ બધું. અને એ જ એની સામે મહાત્માઓ રહેલા છે, એ પણ પોતાના સંયમને ટકાવવા માટે હા ક્યાંક અપવાદ માર્ગ સહન કરવું પડે, પણ આવી વસ્તુઓ તો ક્યારે પણ સેવન કરતા જ નથી, છતાં પણ પોતાની સંયમ ક્રિયા મસ્તીથી કરતા હોય છે. એ બેનના આંસુની આ કિંમત ચૂકવવા માટે 11 સાધ્વીજી ભગવંતોએ બધાએ અન્ન પાણીનો ત્યાગ કર્યો.
સવારના ગોચરીની વિનંતીઓ આવી રહી છે. ગુરુદેવ, આ ગલીમાં, આ શેરીમાં અમારા ઘરે પધારો. ત્યારે કોઈક ભાગ્યશાળીના કાને વાત આવી કે ગુરુદેવે નિયમ લીધો છે અને એ ભાગ્યશાળી પરમ ગુરુ ભક્ત રહેલા હતા. માત્ર એટલું જ મહાત્માએ કીધું છે, આજે આ ચોપડીની અંદર જે રકમ આપી એ રકમ રાખી જાઓ. શેના માટે રાખી જાઓ, કયા કારણથી જોઈએ છે, કોઈ જ વાત કરી નથી. તમારી લાઈફમાં પણ ક્યારેક આવું થાય અને કદાચ કોઈ મહાત્મા કહે કે પુસ્તકની અંદર આટલી રકમની જરૂર છે, ડિબેટ કરશો, આર્ગ્યુમેન્ટ કરશો કે સમર્પણ કરશો? કરીએ સારું તો એ બધું સારું જ છે. કરશો શું? તમારી શક્તિ છે તો જ કોઈ મહાત્માઓ કહે. તમારી શક્તિ ના હોય તો કોઈ મહાત્માઓ તમને ના જ કહી શકે. અને આ વસ્તુ ગુપ્ત રાખવાનું એક કારણ એ પણ રહેલું હોય, કારણ કે બધા જીવોને પોતાની ઇજ્જત વાલી હોય, સ્વમાન વાલું હોય. ક્યારેક કોઈકના મોઢાથી નીકળી જાય ને એ ક્યારેક જગતમાં હાસ્ય પાત્ર ન બની જાય, મસ્કરી પાત્ર ન બની જાય, એના માટે ક્યારેક કોઈક ગુરુદેવો અનુસંધાન કરતા હોય. પણ હા, નંબર બીજામાં વસ્તુ ટેકેદારી એ પણ રાખવી કે સામે વ્યક્તિ કેવું છે. ઉચિત દાન બધી જગ્યાએ કીધેલું છે. ઉચિત વ્યવહાર છે કે નહીં, નથી, કેવું છે. તમે વર્ષોથી જો એ મહાત્માને ઓળખતા હો, તમને ખબર જ હોય કે મહાત્મા કારણ વગર ના જ કહી શકે, તો તમે ખુશીથી સમર્પણ કરી શકો તેમ છે. પછી ત્યારે આડાઅવડા વિચાર નહીં કરવાના કે શા માટે, શેના માટે આ કીધું, તે કીધું. પણ એની સાથે કરીને જ્યારે એના ઘરની અંદર એ બેનને બપોરના 1 વાગે બોલાવવામાં આવ્યા કે આ ચોપડીમાં જે છે તમે લઈ જાઓ. એની ખુમારી હતી કે ગુરુદેવ, આ સંસ્કારો હમણાંથી ન નાખો, કારણ કે દીકરાઓ નાના છે, સંસ્કારો એ નાખવાના છે. એમનું પુણ્ય ચડિયાતું હશે ત્યારે એમને કદાચ સવાઈ સંપત્તિ મળી જશે. પણ અત્યારે જો દુઃખ જોયેલું હશે ને તો એ સંપત્તિ ક્યારે રેલમછેલ નહીં થાય. એ સંપત્તિનું ઉછાસણાપણું કોઈ દિવસ નહીં આવે. છતાં પણ એ મહાત્માએ ઘણું સમજાવ્યું કે અત્યારે તો એ નાના બાળકો છે, એ નહીં સમજી શકે, તમે લઈ જાઓ. કચવાતા હૈયે કે મને એ પુણ્યશાળી કદાચ લઈને પણ ગયા. એમના દીકરાઓ જમી કરીને જ્યારે આનંદ કિલોલ કરતા ઉપાશ્રયની અંદર આવ્યા અને એની સાથે સાથે મહાત્માએ પણ પોતાનો ત્યારે નિયમ છોડ્યો. પણ ત્યાં સુધી લખ્યું કે એ બેન જ્યારે આ કામ કરતા કરતા દીકરાઓને મોટા થયા, ગણાવ્યા, જ્યારે એ હોદ્દા ઉપર ગયા, એ ગુરુદેવ જ્યાં પણ રહેલા હોય, એ ગુરુ માતા જ્યાં પણ બિરાજમાન હોય, એમના ગુરુ પૂજનનો એક પણ ચડાવો આ દીકરાઓ છોડતા નથી. અમને જ્યારે કામ હતું ત્યારે આ ગુરુમાએ અમારા ઉપર આટલું વાત્સલ્ય વરસાવ્યું. આમ તો ગુરુદેવને સમર્પણ નથી કરી શકતા, તો આમ કરીને વયાવચ કરીને પણ અમે પૂરું કરીએ. અને એ ઐતિહાસિક સાધર્મિક ભક્તિની સાથે જોડાયેલી હોય તો એ 9 ટૂંકમાંની મોટી ટૂંક કહેવાય છે કે જે ચૌમુખજીની ટૂંક અને જેનું નામ છે 125 ટૂંક. કોણે દર્શન કર્યા છે? કર્યા બધાય જ. જઈ તો બધી જગ્યાએ આપણે આવ્યા. ડેલીએ જઈને હાથ દઈને પાછા આવી ગયા. જ્યાં જઈએ ત્યાં કને શું રહસ્યો રહેલા છે. એ 9 ટૂંકનો મહિમા, 9 ટૂંકની કથાઓ સાંભળીને પણ જ્યારે એક વખત જઈએ ને પછી આપણો નિરખવાનો ભાવ આખો અલગ થઈ જાય. કોઈ પણ વસ્તુનો પ્રભાવ જાણ્યા પછી ભાવ આવ્યા વગર રહેતું નથી. એ સવચન અને સમચનની કથા હું બહુ ટૂંકની અંદર કહીશ, ઘણાને ખબર પણ રહેલી હશે. સમચન શેઠ પણ વેપારી છે અને સવચન શેઠ અમદાવાદની અંદર એમનો મોટો વેપાર ચાલુ છે. સમચન શેઠનું ક્યાંક પુણ્ય નબળું પડ્યું. એમના બધા વાહનો ડૂબી ગયા. લેણદારોની જ્યારે લાઈન લાગી, બધાને આપતા પણ હવે ખૂટી ગયું, ત્યારે એક ઘોડે સવાર આવ્યો છે. ગમે તેમ કરો નામદાર, મારા લાખ રૂપિયા મને પાછા જોઈએ એટલે જોઈએ. પણ હવે છે જ નહીં તો ક્યાંથી આપું? જ્યારે આવી જશે ત્યારે તને ચૂકવી દઈશ.
ઘણા અપશબ્દો બોલ્યો, તમે ખાઈ ગયા, તમે આમ કર્યું, પણ સમચંદ શેઠ એવા હતા જ નહીં. એમણે કહ્યું, રૂકી જા ભાગ્યશાળી, તને એક મુંડી લખીને આપું, તું અમદાવાદ જા, તારું કામ થઈ જશે. સમચંદ શેઠ ઓળખતા નથી, માત્ર નામ સાંભળ્યું છે. કાગળની અંદર લખી આપ્યું. લખતા લખતા આંસુના 2 ટીપા એ કાગળ ઉપર પડી ગયા. ઘોડે સવાર માતે ઘોડે અમદાવાદ પહોંચ્યો. સોતા સોતા એ સમચંદ શેઠની પેઢી પણ મળી ગઈ. મુનિમજી પણ પોતાના ચોપડાઓ બધા જોવા લાગ્યા, પણ ક્યાંય પણ સમચંદ શેઠની ક્યાંય પણ છે જ નહીં. નામ નથી, એન્ટ્રી નથી, અને રૂપિયા કેટલા છે? લાખ રૂપિયા. આટલા વર્ષો પછીના હમણાંના તો અબજોની અંદર પણ ખરબોમાં પણ ન આવે એ તે સમયની અંદર શેઠ પેઢીએ આવ્યા. મુનિમે વાત કરી કે આ ઘોડે સવાર ચિઠ્ઠી લાવ્યો છે, આપનું નામ લખેલું છે, પણ શેઠ ક્યાંય પણ એમની એન્ટ્રી નથી. એ વેપારીનું નામ આપણી સાથે કનેક્ટેડ જ નથી. 3-4 વખત વાંચીને જોયું, ખ્યાલ આવ્યો કે આમાં કોઈક તથ્ય સમાયેલું છે. ઘોડે સવારને કહે છે કે ભાઈ, આજની રાત તમે અહીંયા રોકાઈ જાઓ. આટલી મોટી રકમ લઈને રાત્રિના સમયે બારે ન જવાય. આગતા સ્વાગતા કરી ખૂબ સરસ જમાડ્યું. બિચારો થાકેલો હતો, એ તો ગસગસા ઢૂકી ગયો. દીવાના પ્રકાશની અંદર જ્યારે ચિઠ્ઠી વાંચી અને છેલ્લે જે આંસુના 2 બુંદ હતા એની નિશાની હતી, એ નિશાનીને જોઈ કરીને કહે છે, મારા જૈનપણા ઉપર આ સાધર્મિકને મારા ઉપર કેટલો વિશ્વાસ રહેલો હશે. એણે આજે મારા ઉપર વિશ્વાસ રાખી કરીને આ ચિઠ્ઠી મોકલી છે. મારી ફરજ બને છે આ ઘોડે સવારને 1 લાખ રૂપિયા આપી દેવા. બીજા દિવસે પેઢી ઉપર આવી કરીને મુનિમને આદેશ અપાઈ દીધો, પણ મુનિમ આપવા માટે તૈયાર નથી. શેઠ એન્ટ્રી નથી. અરે એન્ટ્રીની જવા દે, આને લાખ રૂપિયા આપવાના એટલે આપવાના. લાખ રૂપિયા આપી પણ દીધા. એ ઘોડે સવાર જ્યારે પાછો આવ્યો, સમચંદ શેઠ એને જોતા જ એમના પગ ઢીલા થઈ ગયા છે. હવે જો માણસ ઓળખતું ના હોય, એક સાધર્મિકના નાતે ચિઠ્ઠી મોકલેલી હોય, એમાં સફળતા મળશે કે નહીં મળે એ તો કોઈ વાત જાણી જ ના શકે. એ ઘોડે સવાર પગમાં પડીને કહે છે, ભૂલ્યો ભૂલ્યો, આપની તો પેઢી ત્યાં કને પણ ધમધોકાર ચાલે છે. મને મારા રૂપિયા નથી જોઈતા, શેઠ તમે રાખી. પુણ્યશાળીના પાસેથી આવેલું ધન કયું કામ કરતું હોય? શેઠ હાથ જોડીને કહે છે, ભાઈ, મારા ઉપરથી ભાર હળવો કર અને તું તારા હિસાબે તારું બધું ફોડી લે. તારા લાખ રૂપિયા તને બીજા જેને ત્યાં રાખવા હોય રાખી લે, પણ હવે હું અહીંયા તો નહીં જ રાખું. અને એ સાધર્મિકના નાતે એ કરેલી મદદ ફરી પાછું પુણ્ય એટલું ઉદયની અંદર આવ્યું અને આ સમચંદ શેઠના બધા વહાણો પાછા આવ્યા. ડબલ નફો થયો. ત્યારે એ લાખ રૂપિયાના વ્યાજ સાથે લઈ કરીને ગાડાઓ લઈ કરીને અમદાવાદ સમચંદ શેઠની પેઢીએ આ સમચંદ શ્રેષ્ઠી પહોંચ્યા છે. બંને એકબીજાને ઓળખતા નથી. પૈસાની થેલીઓ આમને આમ ઉતારે છે. અરે ભાઈ, તમે કોણ છો? ક્યાંથી આવો છો? તમારું નામ શું છે? અજાણ્યાનું ધન ન લેવું એ મારો નિયમ રહેલો છે અને તમે આ તો થેલીઓ ઉતારતા જ જાઓ છો. શેઠ શા માટે શરમાવો છો? આ સાધર્મિકની ઇજ્જત રાખનાર કોઈ ન હતું ને, ત્યારે માત્ર આપ દુનિયાની અંદર એક હતા. એ સમયની અંદર મારા માટે આપ ભગવાન તરીકે રહેલા હતા. જો એ સમયમાં ઘોડે સવારને જો તમે લાખ રૂપિયા ન આપ્યા હોત તો આજે આ સમચંદ શેઠ કદાચ જીવતો પણ ના. અરે ભાઈ, તમે કોણ સમચંદ રહેલા છો મને નથી ખબર. તમે પહેલા તમારા પૈસાની થેલીઓ ઉપાડી લો, પછી બધી વાત કરો. આપનાર આપે છે, લેવા વાળો તૈયાર નથી. કેટલી ઉઘરાણીઓ કરીએ, કેટલું બધું કરીએ, આ તો સાચી ઉઘરાણી જ રહેલી છે. એ તે સમયની અંદર એની ઇજ્જત બચાવી છે, છતાં પણ અને વાત પહોંચી છે અમદાવાદના મહાજનના કારણે. મહાજન જ્યારે વચ્ચે પડ્યું, મહાજનો એના ગતસ બનતા. શ્રી સંઘ અને મહાજન હંમેશા સર્વોપરી રહેલું હોય અને કહેવાય છે કે સાધર્મિક ભક્તિનું કૃત્ય એવું રહેલું છે. એક સાધર્મિકનું સન્માન યાની મહાજનનું સન્માન યાની જીન શાસનનું સન્માન અને એક સાધર્મિકનું અપમાન યાની એક સંઘનું અપમાન ગણાય છે. જિનાલય બંધાવનારો
જીન આગમ લખાવનારો, સાધુ સાધ્વીજીની ભક્તિ કરનારો, ઉત્કૃષ્ટ તપ કરનારો અને સાધર્મિક ભક્તિ કરનારો અલ્પભવી મોક્ષગામી હોય છે. આ ઉપદેશ તરંગિણીની અંદર જિનદાસ નામના ગણીએ આ વાત લખી છે. કોઈ પણ કાર્ય કરતા પહેલા આપણા ભાવ કેવા છે, કારણ કે શુભ વિચારો બહુ થોડા સમયને માટે આવે છે. એમાં ક્યારે વિલંબ ન કરવો અને ખરાબ કાર્ય કરવું હોય તો એને જેટલું પાછું ઠેલાવાય એટલું કરવું. સોમચંદ અને સવચંદ શેઠને માટે એ અમદાવાદના મહાજને નક્કી કર્યું કે કોઈ લેવા માટે તૈયાર નથી, એટલે હવે ક્યાંય પણ એક જિનાલય બંધાવી કરીને આ સંપત્તિને સન્માર્ગે વાપરવી. અને એ સમયની અંદર એ સિદ્ધાચલ મહાતીર્થ ઉપર કે ગિરિરાજ ઉપર આ ચૌમુખજીની ટૂંક બંધાઈ. અને એ ચૌમુખજીની ટૂંક, કારણ કે જ્યારે આપણે ચડીએ ત્યારે પહેલી ટૂંકના દર્શન થાય અને મનની અંદર આપણને ખૂબ હાશકારો થાય કે હાશ હવે આપણે કાંઈક નજીક પહોંચ્યા છે. વર્તમાનની અંદર એ મહાત્માએ ગીતની અંદર લખ્યું કે સ્નેહ સ્વામી બંધુઓમાં અવતરે, આંસુઓ પથ્થરોને કોતરે, આંખડીથી અશ્રુધાર ઉતરી, જે બની ભગવાનની કંકોતરી. આ સાધર્મિક ભક્તિનું જીવતું અને જાગતું અને ઐતિહાસિક કોઈ ઉદાહરણ હોય તો આ સવા સોમાની ટૂંક એ માત્ર સાધર્મિક ભક્તિના નાતે આ ટૂંક બંધાય છે. એની અંદર બીજું કોઈ રીઝન ના. સાધર્મિક ભક્તિ ના કરી શકીએ તો ચાલી જાય, કોઈને માલ આપી શકો કે ન આપી શકો, પણ રૂમાલ તો જરૂર આપી શકો. સામેવાળી વ્યક્તિ તમારી પાસે શું અપેક્ષા લઈને આવ્યું છે પેલા જાણવાનો પ્રયાસ. તમારી કોઈ પોઝિશન નથી, તમે એને સંપત્તિનું યથાયોગ્ય વસ્તુનું દાન નથી કરી શકતા, એને સમયનું દાન આપો, એને શબ્દોનું દાન આપો. તમારા મુખેથી બોલાયેલા બે શાંતિના શબ્દો કદાચ એના જીવનની અંદર ખૂબ હળવાશ અપાવી શકે છે. હમણાં જ આજે સવારના એક બે ચોપડી આમથી તેમ પાના ઉથલાવતા એક દ્રષ્ટાંત જાણવા માટે મળ્યું કે એક પરિવારને ત્યાં ગ્રહ જિનાલય રહેલું હતું. એ જિનાલયની પૂજા કરવા માટે એક જૈન સાધર્મિક ભાઈને કામની જરૂર હતી, એના માટે એમને રોકવામાં આવ્યા. 30 વર્ષ સુધી અખંડ જ્યારે સેવા પૂજા કરી, 30 વર્ષ જ્યારે પૂર્ણ થયા, એમના દીકરાઓ પણ એમને ઘરની સદસ્ય વ્યક્તિ માનવા લાગ્યા. હવે પિતા જે છે, જેમણે દેરાસર બનાવ્યું, એ મરણ પથારીએ છે. મોસ્ટ ઓફ બધાને પૂછાતો હોય તમારી છેલ્લી ઈચ્છા શું છે. દીકરાઓ પણ પપ્પાને પૂછી રહ્યા છે કે પપ્પા આટલી જીવનમાં તમે ઘણા બધા સુકૃત કર્યા, હવે તમારી છેલ્લી ઈચ્છા શું છે. એક જ જવાબ આપ્યો છે, એક જ ઈચ્છા છે કે જેણે આપણા ભગવાનને આટલા વર્ષોથી સાચવ્યા, તન મન અને દિલ દઈને જેણે ભક્તિ કરી, એને કોઈ દિવસ તમે ધિક્કાર નહીં આપતા, તુચકાર નહીં આપતા, એને ઘરના પરિવારના વડીલ સદસ્યની જેમ ગણના કરજો. આ દુનિયામાંથી મારી વિદાય થાય, બધા કાર્ય જે મને પૂછીને કરો છો તેમ એમને પૂછીને કરજો. દીકરાઓએ વચન આપ્યું, પણ એની સાથે 2.25 કરોડનો ફ્લેટ એમના નામે કરીને પિતાને છેલ્લી બધી વિગતો બતાવી, કાગળિયાઓ બતાવ્યા પ્રોપર્ટીના, કે જે આપે કમાવ્યું છે એ અમારું કંઈ જ નથી. આપે જેને નોકરી તરીકે રાખ્યો, જે ઘરનો સાધર્મિક બન્યો, જે ઘરનો સદસ્ય બન્યો, એના માટે અમે આટલું તો કરી જ શકીએ છીએ અને અમે વચન આપીએ છીએ આપની ગેરહાજરીની અંદર અમારા ધર્મપિતા તરીકે કોઈ હશે તો એ આજથી પૂજારી નહીં પણ અમારા ધર્મપિતા તરીકે રહેલા છે. જે પરમ પિતાને સાચવનારા છે તો એ ધર્મપિતા કેમ ના બની શકે. આવા ઉદાહરણો, આ લાઈવ એક્ઝામ્પલો વર્તમાનના જીન શાસનના રહેલા છે. એટલે કોઈના મનમાં એવું ખ્યાલ ના આવે કે ચોથા આરામાં બધું થતું હતું, પાંચમા આરામાં કંઈ જ નથી થતું. યાદ કરીશ કલ્પેશ વી શાહ એલર્ટ ગ્રુપની અંદર, આમ કહો કે પ્રેમ ભુવન ભાનુ સમુદાયની અંદર બહુ મોટા ગુરુ ભક્ત તરીકે રહેલા આ કલ્પેશ વી શાહે પણ જીવનની અંદર એક જ સુકૃત કર્યું છે, મારે મારા સાધર્મિકોને લખપતિ બનાવવા છે.
અને એમનું પુસ્તક, એમના નામનું પુસ્તક આચાર્ય ભગવાન રત્નસુંદર સુરી મહારાજાએ પોતાના હાથે લખ્યું છે. કોઈ શ્રાવકનું પુસ્તક કોઈ આચાર્ય ભગવંત લખે ને નાની સૂની વાત નથી. ક્યારે લખી શકે? એના જીવનમાં કંઈક રહેલું હોય ને તો જ લખી શકાય. અમદાવાદ હા, એ અમને ખ્યાલ નથી. કુમારપાળ વી શાહ અને કલ્પેશ વી શાહની જોડી રહેલી છે. કુમારપાળ ભાઈ એમને જે પ્રેરણા કરે એ કલ્પેશ વી શાહને નતમસ્તકે તહતી થઈ જાય. ઘણી વખત ઘણા બધા દાખલાઓ આપણે પણ વાંચતા હોઈએ, કરતા હોઈએ. આપણી તો પરંપરા રહેલી છે પહેલાના સમયની અંદર, અને હમણાં પણ કદાચ રહેલું હશે. જ્યારે આપણા વડીલો ઘરની અંદર પહેલી રોટલી બનાવે ને તો બાળકોને શીખાડવા માટે પહેલી રોટલી કોની ઉતરે? ગૌ માતાની. ગૌ માતાની પહેલી રોટલી ઉતરે અને જમી લીધા પછી પણ જે વધે કરે એ બધું કૂતરા માટે, ગાય માટે પહેલેથી જીવદયાના સંસ્કારો આપણને ગળથૂથીની અંદર મળ્યા છે. ક્યારે પણ આપણા બાળકો રહેલા હોય કોઈકની સાથે શેર કરીને ખાવું એ આપણે આપણા બાળકોને શીખવાડ્યું છે. કારણ કે દાન ધર્મ મુખ્ય ધર્મ રહેલું છે, પણ એ દાન આપણે કયા પ્રકારે કરીએ છીએ, કયા ભાવથી કરીએ છીએ. દાનના 5 ભૂષણ હોય અને દાનના 5 દૂષણ પણ રહેલા. આજે ઉત્તમભાઈએ બહુ સરસ કાર્યક્રમ રાખ્યું છે. જેડલ અને મેડલ ભલે ગેમ રહેલી છે, પણ જેની અંદર સુપાત્ર દાનનો પ્રભાવ બહુ સારી રીતે બતાડવાનો પ્રયત્ન કરશું. એક એક દાન એવા રહેલા છે: અભય દાન, સુપાત્ર દાન, અનુકંપા દાન, ઉચિત દાન કે કીર્તિ દાન. જો દિલથી અપાયેલું હોય તો એ અવશ્ય મોક્ષ માર્ગની નિસરણી બની શકે છે. પણ ડ્યુટી ઇઝ માય બ્યુટી તો નંબર બીજાની અંદર આવશે. ગુડનેસ ઇઝ માય રિચનેસ. શ્રીમંતાઈ કેટલી છે એનો ખ્યાલ તો કોઈના સ્ટેટસ ઉપરથી, કોઈના કપડા ઉપરથી, કોઈના બંગલા ઉપરથી ખબર પડી જાય. અને સંપત્તિ તો હંમેશા ઘર અને મકાન ઉપરથી દેખાઈ જાય. જેટલી સંપત્તિ વધે એટલા જીવનની અંદર શોખ વધે, મનની અંદર ઘણા બધા અભરખાઓ જાગે. પણ એની સાથે બીજાની ભલાઈ કરવી એ જ મારી સાચી સમૃદ્ધિ રહી. ક્યાં કરવી, કેવી રીતે કરવી, કોના સાથે કરવી એ પોતાના મનને આધારિત છે. આજુબાજુની અંદર વસતા કેટલા પણ સાધર્મિકો રહેલા હોય, ક્યાં પણ રહેલા હોય, પણ એ સાધર્મિક ભક્તિ કરનાર કરે, બીજા શું કરે? કરણ કરાવણ ને અનુમોદન સરીખા ફળ નિપજાય. કરી તો નથી શકતા, પણ જે ગામ નગરની અંદર આવા ઉદાર દિલ શ્રેષ્ઠી પરિવારો વસતા હોય, કરાવી પણ નથી શકતા. અનુમોદના કેટલા રૂપિયા લાગે અનુમોદના કરવામાં? આપણી દ્રષ્ટિ છે ને, ઝવેરીની દ્રષ્ટિ હીરા ઉપર પડેલી. ગમે તેટલો કચરો હોય ને એમાંથી પણ એને હીરાની કણી દેખાઈ આવે. અને આપણી દ્રષ્ટિ નબળામાં સારામાં નબળું શોધવાની. નબળામાંથી તો ક્યારે સારું નહીં શોધી. કેટલું પણ સારું હશે છતાં પણ નબળું શોધવાની આપણી આ કક્ષા હમણાંની નથી, અનાદિ અનંત કાળથી આ સંસ્કારો જમાવી રાખ્યા છે. ક્યાંક જમણવારની અંદર ગયા, ઘરેથી ફોન આવ્યો હોય, જમણવાર કેળવવો, वो तो મળે જ ખાસો, પણ કાંઈક તો ભૂલ કાઢીશું. યા તો આગતા સ્વાગતા ન હતી, યા તો પીરસવા માટે કોઈ ન હતું, યા તો રસોઈ ફૂટી ગઈ, યા તો રસોઈ ઠંડી હતી. એમ નહીં કહીએ કે બધું સવાયું હતું. ઇતિહાસના પાનાની અંદર સુવર્ણાક્ષરે નામ આમને આમ અંકિત નથી થયા. અનુપમા દેવીની એ પ્રભુ ભક્તિ, હર્ષભાઈએ કીધું હતું ને, એક ચોખાનો દાણો શેના માટે હતો? પોતાની પ્રતિમા આબેહૂબ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. હાથની અંદર છાપ રહેલી છે. છાપમાં કોઈ ઉપકરણો નથી, માત્ર એક ચોખાનો દાણો છે. બોલો, મેં તો યાત્રા નથી કરી, તમે તો કરી હશે ને આબુ દેલવાડાની યાત્રા. જઈ તો બધી જગ્યાએ આવી,
વખાણીએ શું રેજી ને જમેજી સગવડ બોરી ખાસી ભગવાન કેળાવા મંદિર કેળાવા એનાથી આપણને કોઈ લેવા દેવાનો પૂજા થઈ ગઈ બસ થઈ ગયો. અનુપમા દેવીએ પણ જગતને સંદેશો આપવા માટે આખું આ જિનાલય ઊભું થયું, આટલી કોતરણી કરી કે જેટલો આરસનો ભૂકો પડે એટલું ચાંદી એ મજૂરોને આપવી. એ શિલ્પીઓએ પણ પોતાનું સૌંદર્ય કંડારવામાં ક્યાંય બાકી નથી રાખ્યું. પણ છેલ્લે એક ચોખાના દાણાના હિસાબે અનુપમા દેવીએ સાબિત કર્યું મેં જે કર્યું છે ને માત્ર ચોખાના દાણા બરાબર રહેલું છે, એનાથી વધારે મેં કાંઈ કર્યું જ નથી. મારી પ્રતિમા મૂકો તો આમાં ચોખાનો દાણો અવશ્ય મૂકજો, મારા સત્કાર્યો માત્ર એક ચોખાના દાણા જેટલા રહ્યા છે. આમને આમ પરિણતિ અધ્યવસાયો જ્યારે આવા થશે ને ત્યારે કરેલા બધા કર્તવ્યો આપણા ક્યાંક ને સાર્થક થશે. નંબર 3 ની અંદર બેરિંગ ઇઝ માય ડેરિંગ. પરમ દિવસથી કલ્પસૂત્રની શરૂઆત થશે. ઘણી બધી મહાવીરની વાતો આપણને ખબર રહેલી હોય, પણ એ પ્રભુ મહાવીરને નિરખવા, જાણવા, માણવા, એમને પોતાના પાર્ટનર બનાવવા, એમની સાથે કંઈક આપણે નવું રિલેશન જોડવું હોય. ટિપિકલ તો આપણે ઘણું બધું સાંભળીએ છીએ, પણ પ્રભુ મહાવીરનો સંદેશો પણ એક જ રહેલું છે, સહન શક્તિ એ જ મોટું સાહસ રહેલું છે. આજે પણ જો સંખ્યાની અંદર આપણને જગ્યા ઓછી પડતી હોય, સંવત્સરીના દિવસે શેરડી ગામની અંદર જેટલા પણ જૈનો હશે બધા જ કદાચ પ્રતિક્રમણ કરવા માટે આવશે. 3 વાગ્યાથી બુક કરીને રાખેલી ખુરશી, પોતાનું થેલું અને કટાસનું બિછાવેલું હોય, કોઈ અજાણ્યું આવી કરીને કટાસનો વીટી દીધો, બેગને સાઈડની અંદર રાખી દીધી, પછી શું કરશો? 12 મહિનાનું પ્રતિક્રમણની જગ્યાએ અને આપણે આપણી જગ્યાએ કોણે લીધી, શું કર્યું, એના કરતા ક્યાંક ખૂણો ખાલી જગ્યા દેખાય છે. મારે ભાવથી પ્રતિક્રમણ જ કરવું છે. જો એની અંદર પણ પોતાનું સ્ટેટસ યાદ આવતું હોય તો આ મહાપર્વની અંદર આવું જ ના સમજીશું તો ક્યારે જાગીશું? હું 2 વસ્તુ ફરીને કહીશ. શેરડી શ્રી સંઘ ખૂબ ભાગ્યશાળી સૌભાગ્યશાળી સંઘ રહ્યું છે. આવા ભામાશા પરિવાર જેવા આ અમારું ચાતુર્માસ કરાવે છે એટલા માટે વખાણ નથી કરતી, પણ આવા દાનવીર પરિવારો જ્યાં કને વસતા હોય એની કદર કરવી, એની અનુમોદના કરવી. પ્રભુ એમને સંપત્તિ આપી છે અને ધર્મના માર્ગે વાળે છે. મેં ગઈકાલે પણ 2 કાર કીધી ને, 9 કારની 9 કારમાંથી માત્ર 2 જ કાર કીધી, પરોપકાર અને ઉપકાર. નંબર 3 ની અંદર સત્કાર. સત્કાર કોનો કરશો? એ તો બધાનો સત્કાર કરવા માટે બધી ઉદારતાથી પોતાની બધી જ ભાવનાઓ રાખી છે. જીવ માત્રનો સત્કાર ના કરી શકીએ ને એટલું નક્કી કરો કે પર્યુષણ પર્વ સુધી શેરડી ગામની અંદર વસતા મારા જેટલા સાધર્મિકો રહેલા છે એ બધાનો સત્કાર હું હૃદયથી કરીશ. એમ નથી કેતી ફૂલહાર ચડાવજો, પુષ્પોથી એમના વધામણા કરજો, ના. હૃદયની અંદર પ્રેમ ભાવ હશે ને તો મોટામાં મોટો સત્કાર રહેલો છે. નંબર 14 ની અંદર સહકાર. બધી જગ્યાએ લખેલું હોય કે સાથ અને સહકાર આપશો જી. કહેવું જ ના પડે, ડ્યુટી ઇઝ માય ડ્યુટી. મારી ડ્યુટી રહેલી છે કે મારે શ્રી સંઘને સહકાર આપવો, એ મારી નૈતિક ફરજ રહેલી છે. આરાધના છે ને 2 પ્રકારની હોય, નિત્ય અને નૈમિતિક. નિત્ય આરાધનાની અંદર આપણે જેટલું પણ કરતા હોઈએ અને નિમિત્ત મળ્યા, પર્યુષણ પર્વનું નિમિત્ત મળ્યું છે અને મને મારી આરાધનામાં વધારો કરવો છે, પણ આરાધનાની સાથે બધી જ આરાધનામાં મારો સાથ અને સહકાર એ બહુ જરૂરી ભાગ ભજવે છે. નંબર 5 ની અંદર સ્વીકાર. કોઈ પણ વાત હોય, જે પણ વાતો અહીંયા કહે છે કે શ્રી સંઘની નાનામાં નાની વાતથી કરીને મોટામાં મોટી વાત, બધી વાતનો
જે ભાગ્યશાળી જે પુણ્યશાળી સ્વીકાર કરે એને પળવારની અંદર સંકિત પ્રાપ્તિ થયા વગર ના, કોઈ વાદ વિવાદ જ ના, કોઈ આર્ગ્યુમેન્ટ્સ ના હોય, કોઈ ડિબેટ ના હોય, કોઈ પ્રશ્ન ના હોય, કંઈ જ ના હોય. શ્રી સંગે કીધું એટલે મારા માથે એક શિર છત્ર રહેલું છે. સંગે કીધું એટલે મારે તહતી કરવાનું હોય, અને જે સંગને તહતી કરે એ દેવ ગુરુ અને ધર્મને તહતી કરવાનો જ હોય, એમાં કોઈ મિનમેન ફરક ના હોય. ઘણી વખત ઘણાને ગુસ્સાની અંદર કીધું તું તોજી કર. પર્યુષણ પર્વ તમને કહે છે તું તોજી કર, હેવન ન કહીને તો કેર થઈ. જેનાથી પહોંચી ના શકીએ ને ગુસ્સામાં ઘણી વાર કહીએ તું તોજી કર ને મુજી કોલા પંચાયત કહી. પોતાની આત્માને કહો તું તારી જ કર, બીજાની પંચાયત કરવાનો સમય જ નથી. આ નિંદા, ઈર્ષ્યા, કસાયો, વિકથાઓ એની અંદર આખી જિંદગી ચાલી ગઈ. આ મહાપર્વો હર વખતે આવ્યા ને ગયા, હર વખતે ચડાવવા લીધા, પૂજા પહેલી કરી, પક્ષાલ પહેલું કર્યો, સામાયિકની અંદર પહેલા બેઠા, બધું જ કર્યું. પણ જે આરાધના કરી એ આરાધના પાછળનો લાભ મને કેમ ના થયો? ખરી સેન્ચુરી તો મેદાનની અંદર લાગે કે એને સેન્ચુરી કદાચ પૂરી કરી હોય. ધર્મના સ્થાનકની અંદર આપણો સ્વભાવ પ્રભુ મહાવીર જેવો અને ઘરની અંદર જો ચંડકોશીઓ બની જતો હોય તો આ પર્યુષણ મહાપર્વ ક્યારે પણ સાર્થક નથી. અત્યારે આ જે ડિસિપ્લિન રહેલું છે, આ જે મૌન રહેલું છે, આ જે શાંતિ રહેલી છે, આવી શાંતિ માઇન્ડ બની જશે આઈસ ફેક્ટરી, હૃદય બની જશે ક્રીમ ફેક્ટરી અને જીભ બની જશે સુગર ફેક્ટરી. તો આ પર્યુષણ મહાપર્વની અંદર ખૂબ સારો ટર્નિંગ પોઈન્ટ આવી જશે અને આ મનુષ્ય ભવની અંદર કંઈક પામી કરીને ગયા એનું રિયલાઇઝ થઈ જશે. અમારી પ્રવર્તન દરરોજના દિવસે જૈણા જેટલું બને એટલું મારા દ્વારા કોઈના દ્વારાથી શબ્દો ના બોલાઈ જાય. જ્યાં સુધી શબ્દ આપણા મનમાં છે ત્યાં સુધી શબ્દોના માલિક છીએ. એક વખત મોઢામાંથી જો શબ્દો નીકળી ગયા એના પાછળ એ શબ્દોના આપણે ગુલામ બની જઈશું. ક્યારે શું બોલવું, કેવું બોલવું, કેટલું બોલવું એ શીખવું બહુ જરૂરી છે. શબ્દોની તાકાત રહેલી હોય, કદાચ કોઈ મારે પણ નહીં ને છતાં પણ શબ્દોની તાકાત એટલું આઘાત પમાડી જાય કે એ શબ્દોના કારણે તો બેરના બદલાવ આટલા વટવૃક્ષ બની કરીને મોટા થઈ જતા હોય. એ જ શબ્દોના કારણે અબોલા થાય છે. એ જ શબ્દોના કારણે સામે વાળી વ્યક્તિ ઉપર ક્રોધ, અભિમાન, માયા, લોભ, રાગ, દ્વેષ બધું જ થાય છે. એક શેઠનો નાનકડો દીકરો મરી ગયો. એની સ્મશાન યાત્રામાં ઘણા બધા લોકો જોડાયા. શેઠનું નામ હતું, ઘણા છે ને ઘણાને બોલવાની ક્યાંય પણ ખબર ના. ચાતુર્માસની સીઝન, વરસાદ પડતો હતો. ડેડ બોડી જ્યાં કને લાવવામાં આવી કોઈ પણ હિસાબે ચિત્તા પ્રજ્વલિત જ ન થાય. એક માણસ એટલે એક યુવક હતો, બાજુમાં ઊભો હતો. 1 કલાક જેટલો સમય થઈ ગયો પણ ત્યાંની અંતિમ ક્રિયા પૂરી ના થઈ. એણે જોરથી બોલી નાખ્યો, જિંદગીમાં જીવ્યો નહીં, આમે જલ્દી મરી ગયો, પણ મરી તો ભલે ગયો પણ હવે સાલો જલ્દી આમ પણ બળતો નથી. ક્યાં બોલાયેલા શબ્દો? સ્મશાનની અંદર. તમને બધાને ખબર હોય જ્યાં કને જેવા સ્થાન હોય ત્યાં કને તેવા શબ્દ વપરાય. એક તો ઉંમર નાની, પિતા બાજુમાં જ ઊભા હતા, આજુબાજુ જોયા વગર એમ કહો કે ઊભું ગમતું નથી એટલે હૃદયની અંદર જે બળાપો હતો એના મોઢામાંથી નીકળી ગયો છે. આજુબાજુ જોઈ કરીને પણ એના મનમાં એમ ન થયું કે હું શું બોલી ગયો. એને એમ કે મેં બહુ સારું કીધું. લોકો સમસમી ઉઠ્યા પણ અત્યારે કંઈ બોલાય એમ નથી. બધા ઘરે પાછા વળ્યા. બીજા દિવસે એનો મોટો ભાઈ આ શેઠના ઓફિસે કામ કરતો હતો, ત્યાં કને આવી કરીને કહે છે, શેઠ માફ કરો, મારા નાના ભાઈને ખબર ના હતી. એણે ગઈકાલે આવું બોલી કરીને તમારા દિલને આઘાત પહોંચાડ્યો. પણ શેઠ ચિંતા નહીં કરતા, હવે તમારો બીજો દીકરો જ્યારે મરશે ને ત્યારે એને નહીં મોકલો, હું પોતે આવીશ. હવે મૂરખ કોણ, પહેલો બોલ્યો ઈ કે બીજો બોલ્યો ઈ? બંને. ક્યાં
અને કેવું બોલવું, શું બોલવું. અરે ભાઈ, તું માફી માંગવા માટે આવ્યો હતો તો માફી માંગીને ચાલ્યો જાને, તારું કર્તવ્ય ત્યાં પૂરું થઈ જાય. બુદ્ધિ તો ઘણી બધી રહેલી હોય છે, પણ ક્યાંક અને મારે ક્યાં બોલવું, ક્યાં ટકવું, ક્યાં અટકવું, ક્યાંથી છટકવું, આ જો શીખી જઈએ ને તો ભવ ભ્રમણની અંદર કોઈ દિવસ ભટકવું ના પડે. અને આ જ પર્યુષણા મહાપર્વની અંદર આપણે 5 કર્તવ્યમાંથી કોઈ કર્તવ્ય કરતા હોઈએ ને તો એ છે ચૈત્ય પરિપાટી. પણ એની જગ્યાએ આપણે જો જીવનની અંદર નાનામાં નાનું સુકૃત કરીને પણ સાધર્મિક ભક્તિને જો વિશેષ સ્થાન આપીશું તો આપણા જે સહબંધી સાધર્મિકો રહેલા છે એ સાધર્મિકો ઉત્તરોત્તર ક્યાંક અને પણ સારું કંઈ કરીને ધર્મમાં આગળ વધશે, જીનશાસનની પ્રભાવના કરશે. એ જે પણ દેવગુરુ ધર્મને આરાધશે એનો 10મા ભાગનું પુણ્ય આપણા ખાતાની અંદર લખાશે. એટલે ક્યારે પણ જો સંપત્તિ હોય, શક્તિ હોય તો સાધર્મિક ભક્તિ કરવામાં ક્યાંય પણ પાછી બાની ન કરીએ. એ જ વિશેષ અધિકાર અવસરે જીનાગના વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. આજે સવારના સમાચાર મળ્યા રાય પ્રતિક્રમણની અંદર તમારી ખૂબ સરસ સહકાર હતો, ખૂબ સરસ તમારી પ્રતિક્રમણ સવારના હતો. પણ એની સાથે સાથે જે સવારના ભાગ્યશાળીઓ રાય પ્રતિક્રમણ નથી કરી શક્યા, જે 17 પ્રતિક્રમણ નથી કરી શકવાના, એ બધા જ શ્રાવિકાઓ કરતા હું શ્રાવકોને અપીલ કરીશ, એક સંવત્સરી નહીં પણ 8 પર્યુષણના બધા જ પ્રતિક્રમણનો આગ્રહ હું રાખીશ. સાંજના દેવસિક પ્રતિક્રમણ, હવે જો ઘણાના મનમાં હોય હા છેલ્લો પ્રતિક્રમણ કહ્યું ને બાપ દુઆજી બનતા, આખી 50-60 વર્ષ જિંદગીના બાપ આ 3 કલાકના પ્રતિક્રમણની અંદર ધોવાતા હોય ને તો પછી આપણે સિદ્ધની જાઓ જલાલીને માણતા હોય. એટલે ક્યાંય પણ કોઈકના ઘરે જવું હોય, કોઈકના ઓટલે બેસવું હોય, જે કરવું હોય બધું પછી કરજો, પણ સાંજનો જે પણ સમય છે, અમારા ગુલાબભાઈ રોજ કહે કે અસાજો સંગ વધે તો એમના સંગ વધારવાની બધા જ ભાઈઓને નમ્ર અપીલ. તમને પ્રતિક્રમણના સૂત્રો આવડતા હોય કે ન આવડતા હોય, પર્યુષણ મહાપર્વની અંદર 8 દિવસ તમે પ્રતિક્રમણ કરશો ને તમે ગર્વથી કહેશો આટલી જિંદગીમાં હર વખતે એક કરીએ છીએ પણ આ વખતે તો અમે 8 કર્યા છે. એ 8 પ્રતિક્રમણ પાપ ક્ષયની ક્રિયા, પાપથી પાછા હટવાની ક્રિયા ખૂબ આવશ્યક ક્રિયા રહેલી છે. એટલે ખાસ શ્રાવકોને નમ્ર નિવેદન, આજથી કરીને આરાધનામાં લાગી જજો. થોડા સંસારને થોડા સમયને માટે ક્યાંક વિલંબ આપી દેજો, ક્યાંક આગળ પાછળ કરજો. જે સંખ્યા વ્યાખ્યાનની અંદર દેખાય છે એ સંખ્યા આજે પ્રતિક્રમણની અંદર હોવી જોઈએ. એ અમારી ટેલ છે અને એ રહેલું છે, કારણ કે પ્રતિક્રમણ ખૂબ આવશ્યક પ્રતિક્રમણ રહેલું છે. માટે એ નાનકડી ક્રિયાને પણ મોટી લઈ કરીને બધા જ એની અંદર ભાગ લેશો. ભાવ પ્રગટ કરવા એ બહુ મહત્વની વાત છે. ગુરુની મૈયાએ જે વાત જોડી એ દરેક વાતને જોડીને નવો નવો વિષય તમારી સામે થોડુંક રજૂ કરીશ. મહારાજ સાહેબ આવા સરસ પંચ પરમેશ્વર જેવા એક ગામમાં પધાર્યા, ઉછામણીના સંદર્ભમાં જ છે. તમે ખાલી ભાવ કરજો કે આ પર્વનો પ્રથમ દિવસ છે તો આપણી ઉછામણી ઉત્તમ થવી જોઈએ. હા, ભાવ નાનજીના રાખજો અને ઉછામણીના ભાવ ઉત્તમ રાખજો, આટલી કૃપા કરજો. તો 5 મહારાજ સાહેબ પહોંચ્યા જે ગામમાં, સાધુ તો ચલતા ભલા 5 દિવસ રોકાયા અને ખૂબ ધર્મવાણી કરી. પછી વિહાર શરૂ કર્યો. ગામના 5 શ્રેષ્ઠીઓએ આવીને કહ્યું કે તમારા આવવાથી આખા ગામમાં ધર્મ રાજ્યની સ્થાપના થઈ છે, કૃપા કરીને વધારે રોકાઈ જાઓ. જ્યોતિ કળાશ્રી જેવા મોટા સાધ્વીજી ભગવંત હતા, એમણે કીધું અમે રોકાઈએ નહીં, અમારે વિહાર કરવો જરૂરી છે. કોઈ એવો જોગ યોગ આવે તો અલગ વાત છે, બાકી વિહાર તો કરવો જ પડશે. બધાએ બહુ જીદ કરી કે આપના આવવાથી જે પ્રભાવ પડ્યો છે આ ગામની ધરતી ઉપર અદ્ભુત છે, કૃપા વરસાવો. વિચારીને મોટા મહાસતીજીએ કહ્યું તો પછી એક કામ કરો, તમારા ગામમાં કેટલા આપણા સાધર્મિકો રહે છે? કે 200 ઘર છે. 200 ઘરમાં 1-1 લાખ રૂપિયા આપીને બધાને લખપતિ બનાવો તો અમે 1 મહિનો રોકાશું. સાધ્વીજીને એમ કે હવે અમને રજા આપશે. 5 શ્રેષ્ઠીઓએ 2 મિનિટ મિટિંગ કરીને કહ્યું કે 200 પ્રમાણે 2 કરોડ થાય. ગુરુની મૈયા તમારી વાત કબૂલ, અમે લોકો 1-1 લાખ રૂપિયા બધાને આપીને લખપતિ બનાવશું, પણ તમે હવે 1 મહિનો રોકાશો. સાધ્વીજી ભગવાન વિચારમાં પડી ગયા કે આવું થશે, ચાલો હવે રોકાવું પડશે.
રોજ થોડીક થોડી પૂજા કરે, 10 ઘર, 20 ઘર, 30 ઘર. 29 દિવસ પૂરા થયા અને 30મા દિવસ પછી તો વિહાર હતો. 5 શ્રેષ્ઠીઓને બોલાવ્યું. થઈ ગયું? હા, થઈ ગયું. એક ઘર બાકી છે. શ્રેષ્ઠી કે કોઈ ઘર બાકી નથી સાધ્વીજી ભગવાન, બધા ઘરે પહોંચી આવ્યા. તો કે હું આજે સવારના ગોચડી વરાવા ગઈ હતી ત્યારે ગામની પાદરમાં એક નાનકડું તૂટેલું ફૂટેલું ઘર છે, કાકા ને કાકી રહે છે ને ત્યાં ગઈ હતી. એની અવસ્થા બહુ ખરાબ છે અને આ ઘરે તમે હજી પહોંચ્યા જ નથી. 5 શ્રેષ્ઠીઓ કે તમે કીધેલું ને ગામના સાધર્મિકો, તો આ ઘર છે ને ગામના નાકાની બહાર છે, ખાલી વ્યવહાર આપણી સાથે છે. વ્યવહાર છે ને તો આપણે વ્યવહાર પૂરો કરી આવીએ. 5 શ્રેષ્ઠીઓ કે કબૂલ કરીએ છીએ અમારી ભૂલ. 2 લાખ રૂપિયા લઈને ગયા. 1 લાખ નહીં, 2 લાખ, કારણ કે આપણી ભૂલ થઈ છે ને. એ કાકા ને કાકીના ઘરે ગયા. કાકા કાકીનું ઘર એટલું તૂટેલું ફૂટેલું ભાંગી પડેલું, કોઈ દિવસ આ ઘરમાં એ લોકોએ પગ જ નહોતો મૂક્યો. કાકા કાકી પણ કેટલાક વસ્ત્રોમાં થીગડા લાગી ગયા હતા. એટલે આ 5 શ્રેષ્ઠીઓ બેસે છે ને કાકા કાકી પાણી વિશેષ આપીને સ્વાગત કરે છે, આવભગત કરે છે. એ દરમિયાન એક શ્રેષ્ઠી બીજા શ્રેષ્ઠીને ઠોંસો મારીને કહે છે, આપણે 2 લાખ નહીં આપીએ. જરા જોરથી બોલજા, જરા જોરથી મળે બોલો. 3 લાખ આપશું. કોઈ 20 રૂપિયા ડના ઊંડા. કાકી કે કાકા બેન થોડો નાસ્તો ગણીએ, પાંજે ઘરે આજ પહેલી વાર મારા સાહેબ બચી ગયા, આજ ટ્રસ્ટી આવ્યા અને આવ ભગત क्या नास्तो डना अखिए में नेरो तो आंसू वही लागणी है. नास्ते में भी चाय અને થોડીક ઘણી પાપડી વી એટલે ટ્રસ્ટી વળી મૂંઝાણા. ઓ નાસ્તેલા પણ એટલો જ પૈસો હોય તેની માટે ખાધે પૂરતો ઊંધો કરો એટલે હાણે પણ 3 લાખ ન ડીબો. જરા જોરથી બોલજા, કેટલા ડીબો? જકો નતા બોલે હજી ધરજે કરતા હેન ભાવ મેં આવતે ઉપર મેં દેણા ખપતા તો અહીં બોલો જોરથી, મુકે અવાજ ખપે તો કેટલા ડીબો? હેતરો જ અવાજ રખજા પર્યુષણ છે છેલ્લે દિવસ સુધી. કાકા કાકી નાસ્તો પાણી દેના મળે ઠર્યા. હાણે કાકા બોલે તા ઠકડો નંઢો ઉપકાર કહી જા, હાથ જોડિયા તો અહીં આવ્યા આવ્યો તો મળે ગચ આસાઉ રખ્યો. અહીંયા કઈ મૂકે નારાજ ન કહીડા. હું માસ્તર તરીકે નોકરી કહ્યા તો 8000 રૂપિયા મિલે તા. 80 લોકો બોય જણા રોજ બ્યાસણા કહ્યું તા. 2000 રૂપિયા મેળે જા બચે તા. હેતરી તકલીફ में પણ અસે હેલે ખેલે ને ક્યારેક રૂઈ ને ક્યારેક ચૂપ રહીને જીવે ગનું તા. હાણે ટ્રસ્ટી મુંજાણા કીધા બાપરે અઢળક ડોખી ને બાકે ખબર ના પાંજો સાધર્મી કે અને ડોખી તો પણ આને 4 ન ડીબો. કેટલા ડીબો? હેડી તે મને ચડાવો બોલે તો કેટલા ઊંચા ભાવ છે ખબર હે. બે જોતા પોઈજી ગાલે. બોલો બોલો કાકા કરું તકલીફ है बोलो. અહીં આખે નગર के लख लख रुपया देने लखपति बनायो था. मुझे पे आया मुझे ओह भाग्य मुझे तो आज सोने जो सूरज उगो है. मुके नाराज न कही जा भला. बस हाथ जोड़ीने विनंती कही तो जोको जोको लख रुपये जो पुण्य कमायो था ई पुण्य जती भी कमाई ने मैनो एडी आशा है. हाणे ट्रस्टी चाही काका तक घड़ी घड़ी रुए था, काकी रुए था कि चेन नता थनी जी अपेक्षाओं घचून्यू हकड़ो कम कयूं न पण हकड़ो दियो न बड्યું न पंच दियो. हाणे सीधा पण 8 लाख रुपया दे दियो. એટલે મેળે જોરથી બોલ્યા કાકા કાકી જેતરા ખપે એતરા બોલો. ટ્રસ્ટીએ જે ભાવ કેતે પોગાવા? 8 લાખ તે પહોંચી ગયા. દેણા जी એની કે બોલો કાકા રૂવાનો આ કે જો કોઈ ઈચ્છા હોતી મળે પૂરી કઈ બસ અહીં મણી કે લખ લખ રૂપિયા દેને જો કોઈ પુણ્ય કમાયો હતા ને તો મુજા હું 6 મહિને જા 8000 રૂપિયા બચાને રાખ્યો અહીંયા થોડા થોડા કરે ને એ 8000 રૂપિયા ના આજે પુણ્ય में જોડ્યો. मुके 8000 रुपया आके देना है અહીં જે જે કે लाख रुपया देना है ना इनमें मुझे रुपये रुपये जोड़ी जा मुझे पुण्य मुके मिले. ये हकीकत में कितनी बनेली घटना है. हकड़ो जो देरासर साधर्मिक वात्सल्य में बन्यो है 125 ની टूंक मांजी सांजी भक्ति में अकड़ो वार गिरनार तीर्थ जो महिमा है वारो अहियां आके अवरती प्रश्न दिया तो गिरनार तीर्थ में पण अकड़ो देरासर एड़ो बन्यो है जिन में विचार करे तो કે દેવ દ્રવ્ય અને સાધારણ में મૂકે દેણું ખપે એનમાં જ્યાં મૂકે ગણનું ન ખપે અને એનમાં જ આકડો આખું દેરાસર ઉભો થઈ ગયો. દેવ દ્રવ્ય અને સાધારણ में મૂકે દેણું ખપે ગણનું ન ખપે. મુજો આજીવન નિયમ है હું કોઈ પણ દેરાસર में વિના તો પહેલો ભંડારો 500 રૂપિયા જો ભરે છે. હું કોઈ પણ આજીવન નિયમ ગણો અહીંયા ઉપાશ્રય में જ્યાં મેલેલી પ્રભાવના ઉપાશ્રય જે બહાર ના વિના કતે કતે પેટી આવી कितनी पण वे मुझो नियम है ई बची जू पाके करे जू. जामनगर वियो 1.5 देरासर અહીં વ્યાઉં તા ક્યારેક ડભોઈ 2 થી 12 દેરાસર. અહીં ક્યારેક વિજાપુર વેંજા 1.5 દેરાસર. હું જત વેના को अकड़े देरासर में न वेना आवर હું છેલ્લી टूर विजापुर जी क्यों 1.5 देरासर मणि देरासर में 500 भरे जा. आज दादा के पहली बार मिलो यहाँ भंडारो रुपयो 2 रुपया ने 2 रुपये से न मिनिमम 500 से भरे जो एन ज भाव से आ मणिवटा अपेक्षा रखा तो અહીં આંજો ગામે અને ખાસ કરીને पर्वतीराज पर्यूषण जे 8 डी में जतरो कहींदा ई नोंध गनांदा कोलाक मथे वाला मणि के सर्विस दे में आई है
કે 365 દિવસ અહીં પણ ઓથલ પાથલ કયો હતા હાવર 8ની મણી જૈન સાધર્મિક કે નેરી જા ચોપડો ખુલી જા અને જોકો વ્યવસ્થિત કરે એનો નાલો બરાબર પુણ્યામી મંડી જા હાવર મથે પણ મળે વેરે આઈ પાતે નજર રખેલા કરે અને ખાસ વેરે આઈ મળે બહુ ધ્યાનપૂર્વક પણ જે દેશના દિંદે દિંદે પણ પાતે ધ્યાન દેવારાય કે કેર જૈન પૂરો કરે તો ટોટલ 20 જણાઈ બહુ ધ્યાનથી મથે વેઠાય અને એની મણીજી નજર પાતે આય કે નાય સચો ચોજા કેરે 20 જણા મહાવિદ્ય ક્ષેત્ર में वेठाए नो ई पण विशेष ध्यान दींदा ज पाते ए 20 जणा बोलो पाके नेरी तक न सचो चोजा बस ही भाव रखजा કે કોઈ પાકે નરે તો શ્રાવણવદ 14 આવતીકાલ માટે બીજો દિવસ પહેલો દિવસ આત્માને જાણવા માટે બીજો દિવસ રાગ અને દ્વેષથી મુક્ત થવા માટે આમ તો અરીસા ભવનમાં 8 રાજકુમાર 8 પર્વના દિવસોમાં કેવળ જ્ઞાન સુધી પહોંચ્યા છે પોતાની છબીને ઓળખાવતો આ પર્વ છે હું ક્યાં છું હું કેવો છું અને મને ક્યાં પહોંચવું છે એ ભાવમાં જાગૃત કરતા પર્વના દિવસો છે